जय श्री कृष्ण फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो आज આપણે બનાવીશું એક વાટકી કાચા ચોખામાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા મારો વિડિયો તમને ગમતા હોય તો મારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। કાચા ચોખામાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલા ચોખા 2 થી 3 કલાક માટે પલાળીને રાખી મૂક્યા હતા, તે મેં લીધેલા છે। અહીં તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। મેં અહીં ખીચડીયા ચોખાનો ઉપયોગ કરેલો છે, એની જગ્યાએ તમે બાસમતી અથવા તો જીરાસર ચોખા લઈ શકો છો, પણ તેને 2 થી 3 કલાક પલાળવા જરૂરી છે। અને બીજું સામગ્રીમાં જોઈએ તો મેં 1 કપ જેટલું ખાટું દહીં લીધેલું છે, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ એટલે મેં 1 કપ ખાટું દહીં લીધેલું છે। અને 1/4 કપ જેટલો મેં સૂજી લીધેલી છે, જે મોટા દાણાવાળી સૂજી આવે છે એનો ઉપયોગ મેં કરેલો છે। મસાલામાં જોઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાની પેસ્ટ અને મેં દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે, અને 1 ચમચી જેટલું આખું જીરું અને તેલ। હવે આ ચોખાને પીસવા માટે મેં એક મિક્સર જાર લીધેલું છે, તો તેમાં આપણે આ ચોખાને એડ કરી દઈશું। હવે તેમાં સૂજી અને આપણે ખાટું દહીં લીધું હતું તે એડ કરીને આ બધી વસ્તુને પીસી લઈશું। હવે ચોખાના બેટરને મેં પીસીને એક બાઉલમાં કાઢી લીધેલું છે। તેની કન્સિસ્ટન્સી જોઈએ તો આ રીતના પતલી, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એવી મેં રાખેલી છે। મેં અહીં દહીં ઉમેર્યું હતું એટલે મેં પાણી વગર જ મેં પીસેલું છે। હવે તેમાં આપણે આદુ મરચા જે લીધા હતા એની પેસ્ટ ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું અને આખું જીરું અને આ દળેલી ખાંડ। હવે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું। હવે 1 ચમચી જેટલું આપણે તેલ લીધું હતું તે ઉમેરી દઈશું। તેલ અંદર એડ કરવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ બનશે, એટલે તે જરૂરથી ઉમેરવું। હવે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ઈનો ઉમેરીશું, અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું, અને એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ માટે આપણે એને ફેટી લઈશું। હવે આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો અહીં મેં પહેલેથી જ સ્ટીમરને ગરમ થવા માટે રાખી દીધેલું હતું, તો હવે આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે, અને મેં અહીં એક ડીશ લઈ લીધેલી છે, તેમાં મેં તેલથી થોડી ગ્રીસ કરી લીધેલી છે। તો હવે આ બેટરને આપણે આ ડીશમાં ઉમેરી દઈશું। હવે તેમાં ઉપરથી લાલ મરચું પાવડર થોડોક સ્પ્રિંકલ કરી લઈશું। હવે આ ડીશને સ્ટીમરમાં સ્ટીમ થવા માટે 15 થી 20 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું। હવે 15-20 મિનિટનો સમય થઈ ગયો છે, તો આપણા ઢોકળા એકદમ સ્ટીમ થઈ ગયા છે। તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું। હવે આ ઢોકળાને મેં ચોરસ ટુકડામાં કટ કરી લીધેલા છે, અને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા સ્ટીમ થઈને એકદમ સરસ, એકદમ સ્પંજી, પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે, એકદમ સોફ્ટ, જાળીદાર ઇન્સ્ટન્ટ ઢોકળા। તો હવે આ ઢોકળાને મેં એક બાઉલમાં વઘાર કરવા માટે લઈ લીધેલા છે। અહીં વઘાર કરવા માટે મેં વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધેલું છે। તો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે 1 ચપટી જેટલી રાઈ ઉમેરીશું, અને 1/2 ચમચી જેટલી આખું જીરું, થોડી ચપટી હિંગ, અને મીઠા લીમડાના પાન, અને એક મેં મરચાના ટુકડા કરીને લીધેલા છે તે ઉમેરી દઈશું, અને 1 ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી ઉમેરીશું। હવે આ વઘારને આપણે ઢોકળામાં એડ કરી દઈશું। હવે ઉપરથી આપણે થોડા ધાણા સ્પ્રિંકલ કરીને સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણા કાચા ચોખામાંથી ઇન્સ્ટન્ટ 15 થી 20 મિનિટમાં બની જાય તેવા ઇન્સ્ટન્ટ ઢોકળા। તો મારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને જો મારી રેસીપી પસંદ આવી હોય
તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.